નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે માર્કોનિકોફ નિયમ અને તેની ક્રિયાવિધિની ચર્ચા કરીશું। તો સૌપ્રથમ આલ્કીનની યોગશીલ પ્રક્રિયાઓમાં સૌથી સાદામાં સાદો આલ્કીન ઇથિલિન લઈએ તો ઇથિલિનની ક્લોરીન સાથેની યોગશીલ પ્રક્રિયા દરમિયાન દ્વિબંધમાં ક્લોરીનનો અણુ ઉમેરાય છે અને બંને કાર્બન પરમાણુ પર ક્લોરીનનો પરમાણુ જોડાતો પાઈ બંધ દૂર થાય છે અને CH2 બંને કાર્બન ઉપર એક Cl ClCH2 CH2Cl એટલે કે 1,2 ડાયક્લોરો ઇથેન નિપજ તરીકે મળે છે। પ્રોપીનની જ્યારે Br2 સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે દ્વિબંધમાં બ્રોમિનનો અણુ ઉમેરાય છે અને બંને કાર્બન ઉપર એક એક બ્રોમિન પરમાણુ જોડાતો આ રીતે 1,2 ડાયબ્રોમો પ્રોપેન નિપજ તરીકે મળે છે। 1 બ્યુટીનની I2 સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે દ્વિબંધમાં આયોડિનનો અણુ ઉમેરાય છે, પાઈ બંધ દૂર થાય છે અને દ્વિબંધથી જોડાયેલા બંને કાર્બન પરમાણુ પર આયોડિનનો પરમાણુ જોડાતો આ રીતે 1,2 આયોડો બ્યુટેન બને છે। 2 બ્યુટીનની ક્લોરીન સાથેની યોગશીલ પ્રક્રિયા દરમિયાન દ્વિબંધમાં ક્લોરીનનો અણુ ઉમેરાય છે અને બંને કાર્બન પરમાણુ પર ક્લોરીન પરમાણુ જોડાતો દ્વિબંધ દૂર થાય છે અને આ રીતે 2,3 ડાયક્લોરો બ્યુટેન 2,3 ડાયક્લોરો બ્યુટેન નિપજ તરીકે મળે છે। જો ઇથિલિનની HCl સાથે પ્રક્રિયા કરવામાં આવે તો દ્વિબંધથી જોડાયેલા બંને કાર્બન પૈકી ગમે તે એક કાર્બન સાથે હાઇડ્રોજન અને બીજા કાર્બન પરમાણુ સાથે ક્લોરીન જોડાય ત્યારે ફક્ત એક જ નિપજ CH3 CH2Cl ઇથાઇલ ક્લોરાઇડ બને છે। જો હાઇડ્રોજન પરમાણુ આ કાર્બન સાથે જોડાય, ક્લોરીન નહીં જોડાય તો પણ CH3 CH2Cl, હાઇડ્રોજન આ કાર્બન સાથે જોડાય અને ક્લોરીન નહીં જોડાય તો પણ CH3 CH2Cl એટલે કે એક જ નિપજ પ્રાપ્ત થાય છે। પ્રોપીનની જ્યારે HBr સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે HBr સાથેની પ્રક્રિયા દરમિયાન દ્વિબંધથી જોડાયેલા બે કાર્બન પૈકી જો એક કાર્બન સાથે હાઇડ્રોજન પરમાણુ જોડાય તો બીજા કાર્બન પરમાણુ સાથે હેલાઇડ બ્રોમિન જોડાશે અને પરિણામે બે નિપજો શક્ય બને છે। જો દ્વિબંધથી જોડાયેલા બે કાર્બન પૈકી C1 કાર્બન સાથે હાઇડ્રોજન જોડાય તો C2 પર બ્રોમિન, C1 ઉપર બ્રોમિન જોડાય તો C2 પર હાઇડ્રોજન જોડાશે અને પરિણામે આ પ્રકારે નિપજો થશે CH3 Br CH3 CH2 CH2 Br, C1 સાથે હાઇડ્રોજન જોડાય, C2 સાથે Br જોડાય તો 2 બ્રોમો પ્રોપેન, C1 ઉપર C2 પર હાઇડ્રોજન જોડાય અને C1 ઉપર બ્રોમિન જોડાય તો 1 બ્રોમો પ્રોપેન। આમ જ્યારે સંમિત આલ્કીન હોય કે અસંમિત આલ્કીન હોય એટલે કે દ્વિબંધથી જોડાયેલા બંને કાર્બન પરમાણુ પર સમાન સમૂહો હોય, બીજા અર્થમાં સાદો આલ્કીન હોય તો દ્વિબંધની બંને બાજુ કાર્બન પરમાણુની સંખ્યા સમાન હોય તો તે આલ્કીન સંમિત આલ્કીન થશે। દ્વિબંધની બંને બાજુ કાર્બન પરમાણુની સંખ્યા જુદી જુદી હોય, દાખલા તરીકે પ્રોપીનમાં દ્વિબંધની ડાબી બાજુ બે કાર્બન, જમણી બાજુ એક કાર્બન, પરિણામે અસંમિત આલ્કીન થશે। આ સંમિત આલ્કીન કે અસંમિત આલ્કીનની સમપ્રક્રિયક H2Cl2 Br2 I2 વગેરે સાથેની યોગશીલ પ્રક્રિયાથી ફક્ત એક જ નિપજ બને છે।
જ્યારે સંમિત આલ્કીન ઇથિલિન 2-બ્યુટીન વગેરેની સમપ્રક્રિયક સાથેની પ્રક્રિયાથી એક નિપજ, જ્યારે અસમપ્રક્રિયક સાથેની પ્રક્રિયાથી જોઈએ તો સંમિત આલ્કીન, તો સંમિત આલ્કીનમાં ઇથિલિનની યોગશીલ પ્રક્રિયાથી એક જ નિપજ, પરંતુ અસંમિત આલ્કીન લઈએ તો અસંમિત આલ્કીનની અસમપ્રક્રિયક સાથેની યોગશીલ પ્રક્રિયા દ્વારા બે નિપજો શક્ય બને છે. આમ સંમિત આલ્કીન સમ અને અસમ પ્રક્રિયક બંને સાથે એક જ નિપજ, જ્યારે અસંમિત આલ્કીન સમપ્રક્રિયક સાથે એક જ નિપજ આપે છે, પરંતુ અસમપ્રક્રિયક સાથેની યોગશીલ પ્રક્રિયા દ્વારા બે નિપજો આપે છે. પરિણામે બંને નિપજોનું પ્રમાણ સરખું મળવું જોઈએ, પરંતુ પ્રોપીનની HBr સાથેની અસમપ્રક્રિયક સાથેની યોગશીલ પ્રક્રિયા દ્વારા મળતી બે નિપજોનું પ્રમાણ 50% મળવાને બદલે 2-બ્રોમોપ્રોપેન એ મુખ્ય નિપજ તરીકે મળે છે. 1-બ્યુટીનની HI સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે તેમાં પણ બે નિપજો મળે છે, અને એ બંને નિપજો પૈકી 2-આયોડોબ્યુટેન મુખ્ય નિપજ તરીકે મળે છે. તો જો હાઇડ્રોજન આ સાથે જોડાય તો આયોડિન અહીં જોડાશે, હાઇડ્રોજન C1 સાથે જોડાય તો C2 પર I જોડાશે, અને આ રીતે બે નિપજો થશે, CH3 CH2 CH2 CH2I પ્લસ CH3 CH2 CH I CH3 2-આયોડો બ્યુટેન જે મુખ્ય નિપજ તરીકે મળે છે. 2-બ્યુટીનની જ્યારે HCl સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે H દ્વિબંધથી જોડાયેલા બંને કાર્બન પૈકી ગમે તે કાર્બન સાથે જોડાય તો બીજા કાર્બન સાથે Cl જોડાય છે, અને તેને લીધે ફક્ત એક જ નિપજ, 2-ક્લોરોબ્યુટેન બને છે. આમ અસંમિત આલ્કીનની અસમ પ્રક્રિયક સાથેની યોગશીલ પ્રક્રિયા દરમિયાન બે નિપજો પૈકી એક નિપજ મુખ્ય નિપજ તરીકે મળે છે, અને તેની સમજૂતી માર્કોનિકોફ નિયમને આધારે આપી શકાય. આમ અસંમિત આલ્કીનની જુદા જુદા અસંમિત આલ્કીનની અસમ પ્રક્રિયક સાથેની યોગશીલ પ્રક્રિયાનો અભ્યાસ કર્યા બાદ માર્કોનિકોફે નિયમ આપ્યો કે જ્યારે અસંમિત આલ્કીનની અસમ પ્રક્રિયક સાથે યોગશીલ પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે તેમાં દ્વિબંધથી જોડાયેલા બે કાર્બન પૈકી વધુ હાઇડ્રોજન કાર્બન ધરાવતા કાર્બન સાથે પ્રક્રિયકનો ધનભારિત ભાગ, જ્યારે ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે પ્રક્રિયકનો ઋણભારિત ભાગ એટલે કે જમણી બાજુનો ભાગ ઉમેરાય છે, જે મુખ્ય નિપજ આપે છે. આમ માર્કોનિકોફ નિયમને આધારે અસંમિત આલ્કીનની અસમ પ્રક્રિયક સાથેની મુખ્ય નિપજની સમજૂતી આપી શકાય. તો અહીં આપણે પ્રોપીનની અસમ પ્રક્રિયક સાથેની પ્રક્રિયા દ્વારા મળતી મુખ્ય નિપજનું ઉદાહરણ લઈ અને માર્કોનિકોફ નિયમની ક્રિયાવિધિ સમજીશું. આમ માર્કોનિકોફ નિયમ અનુસાર અસંમિત આલ્કીનની અસમ પ્રક્રિયક સાથેની યોગશીલ પ્રક્રિયામાં દ્વિબંધથી જોડાયેલા બે કાર્બન પૈકી વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે અસમ પ્રક્રિયકનો ધનભારિત ભાગ અને ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે પ્રક્રિયકનો ઋણભારિત ભાગ જોડાઈને મુખ્ય નિપજ આપે છે, જેને માર્કોનિકોફ નિયમ કહે છે. દાખલા તરીકે પ્રોપીનની HCl સાથેની પ્રક્રિયા દરમિયાન બે નિપજો 1-ક્લોરોપ્રોપેન અને 2-ક્લોરોપ્રોપેન પૈકી 2-ક્લોરોપ્રોપેન એ મુખ્ય નિપજ તરીકે મળે છે, જેની ક્રિયાવિધિ માર્કોનિકોફ નિયમ અનુસાર સમજાવી શકાય. અને આ પ્રક્રિયા બે તબક્કાઓમાં પૂર્ણ થાય છે. પ્રક્રિયાનો પ્રથમ તબક્કો જોઈએ તો સ્ટેપ 1, અહીં આપણે આલ્કીનની
હાઇડ્રોહેલોજિનેશન પ્રક્રિયાની વાત કરીએ છીએ તો ઉદાહરણમાં હાઇડ્રોહેલોજિનેશન એટલે કે આલ્કીનની HCl HBr કે HI સાથે નિયુક્તિલ પ્રક્રિયાની વાત કરીશું તો પ્રથમ તબક્કામાં હાઇડ્રોજન હેલાઇડ HCl HBr કે HI પૈકી ધનભારિત ભાગ હાઇડ્રોજન પ્રોટોન તરીકે ઉમેરાય છે અને પરિણામે સ્ટેપ 1 ને આપણે કહીશું પ્રોટોનેશન. આમ અહીં પ્રોપીન CH3 CH ડબલ બોન્ડ CH2 ની HCl સાથેની પ્રક્રિયા દરમિયાન જ્યારે ધનભારિત H+ ઉમેરાય ત્યારે તે બે રીતે શક્ય છે. જો H+ એ દ્વિબંધથી જોડાયેલા બે કાર્બન પૈકી પ્રથમ કાર્બન સાથે જોડાય તો તે પાઈ ઇલેક્ટ્રોનનો ઉપયોગ કરીને પ્રથમ કાર્બન સાથે જોડાય તો તેની નજીકનો કાર્બન ધનભારિત એટલે કે ઇલેક્ટ્રોનની ઉણપવાળો બને છે. પરિણામે CH3 પ્રથમ કાર્બન ઉપર CH2 એટલે CH3 થશે, પાઈ બંધ દૂર થશે અને આ કાર્બન ધનભારિત એટલે કે CH+ બનશે એટલે CH3 અને આ કાર્બન ધનભારિત કાર્બન બીજા બે કાર્બન સાથે જોડાયેલો છે. પરિણામે તે કાર્બોકેશન થશે 2,0 કાર્બોકેશન. બીજી શક્યતા કે જેમાં પ્રોટોન એ દ્વિબંધથી જોડાયેલા બે કાર્બન પૈકી C2 કાર્બન સાથે જોડાય તો દ્વિબંધથી જોડાયેલા બે કાર્બન પૈકીનો નજીકનો કાર્બન એટલે કે બીજો કાર્બન એ ધનભારિત ઇલેક્ટ્રોનની ઉણપવાળો થશે એટલે કે જો C2 કાર્બન ઉપર હાઇડ્રોજન પરમાણુ જોડાય તો CH3 CH2 થશે, પાઈ બંધ અદ્રશ્ય થશે અને દ્વિબંધથી જોડાયેલો બીજો કાર્બન એ ધનભારિત એટલે કે ઇલેક્ટ્રોનની ઉણપવાળો થશે અને અહીં ધનભારિત કાર્બન એ બીજા એક કાર્બન સાથે જોડાયેલો છે એટલે કે 1,0 કાર્બોકેશન થશે. 1,0 કાર્બોકેશન કરતો 2,0 કાર્બોકેશન એ વધુ સ્થાયી કાર્બોકેશન છે. ધનભારિત કાર્બન સાથે જોડાયેલ આલ્કાઇલ સમૂહની સંખ્યા વધુ તેમ આલ્કાઇલ સમૂહ ઇલેક્ટ્રોન દાતા સમૂહ હોવાથી આલ્કાઇલ સમૂહની સંખ્યા વધતો કાર્બન ઉપરનો ધન વીજભાર ઘટે છે અને પરિણામે સ્થિરતામાં વધારો થાય છે. પરિણામે કાર્બોકેશનની સ્થિરતાનો ક્રમ આપણે જોઈએ તો મિથાઇલ કાર્બોકેશન કરતો 1,0 કાર્બોકેશન, 1,0 કરતો 2,0 અને 2,0 કરતો 3,0 કાર્બોકેશન ની સ્થિરતા સૌથી વધુ. પરિણામે અહીં 1,0 કરતો 2,0 કાર્બોકેશન એ વધુ સ્થાયી કાર્બોકેશન છે. આમ પ્રક્રિયાના પ્રથમ તબક્કામાં પ્રોટોનેશન થાય છે. પ્રક્રિયાનો આ તબક્કો ધીમો અને વેગ નિર્ણાયક તબક્કો છે. સ્ટેપ 2 પ્રક્રિયાના બીજા તબક્કામાં વધુ સ્થાયી કાર્બોકેશન સાથે ઋણભારિત હેલાઇડ આયન ઝડપથી જોડાય છે કારણ કે ધનભારિત કાર્બોકેશન અને ઋણભારિત હેલાઇડ આમ બીજાથી આયનો વચ્ચે આકર્ષણ થાય છે અને પરિણામે પ્રક્રિયા ઝડપી જોવા મળે છે. આમ પ્રક્રિયાના બીજા તબક્કામાં વધુ સ્થાયી 2,0 કાર્બોકેશન ની હેલાઇડ આયન સાથે ના જોડાણની પ્રક્રિયા ઝડપથી થાય છે અને ધનભારિત કાર્બન સાથે હેલાઇડ આયન જોડાતો મુખ્ય નિપજ 2-ક્લોરોપ્રોપેન બને છે. આમ અસંમિત આલ્કીનની અસમપ્રક્રિયક સાથેની પ્રક્રિયાની મુખ્ય નિપજ એ માર્કોનિકોફ નિયમને આધારે સમજાવી શકાય.